નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. આજે પ્રકરણ 1ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તેના છેલ્લા ટોપિકની હવે આપણે વાત કરવાની છે. લાસ્ટ ટોપિક છે એ ગાઉસના નિયમનો ઉપયોગ છે. તો ગાઉસનો નિયમ આપણે ભણ્યા છીએ, એનું એક વખત રિવિઝન કરી જઈએ થોડું, કે ગાઉસનો નિયમ એ કઈ રીતના આપણે વર્કઆઉટ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે ગાઉસનો નિયમ છે એના પ્રમાણે ફ્લક્સ બરાબર ક્યુના છેદમાં એપ્સિલોન 0 હતું. ફ્લક્સનું સૂત્ર આપણને ખબર છે, E.dA હતું, એટલે કે ઇન્ટિગ્રેશન E.dA ક્યુના છેદમાં એપ્સિલોન 0 હોય. આ સમીકરણ બધા જ માટે સાચું છે. વળી અહીંયા આપણને ખબર છે કે આ વિદ્યુત ક્ષેત્ર છે એ તો બધા વિદ્યુત ભારોને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે, જ્યારે આ વિદ્યુત ભાર છે એ આપણે લીધેલા બંધ ગાડામાં ઘેરાયેલો વિદ્યુત ભાર જ દર્શાવે છે. તો જ્યારે આપણે ગાઉસનો નિયમ વાપરીએ ત્યારે આપણે આ ખૂબ ધ્યાન રાખીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગાઉસના નિયમનો ઉપયોગ ફ્લક્સ શોધવા માટે નથી કરવો. આપણે ગાઉસના નિયમનો ઉપયોગ વિદ્યુત ક્ષેત્રને શોધવા માટે કરવો છે. તો વિદ્યુત ક્ષેત્ર, ગાઉસના નિયમની મદદથી વિદ્યુત ક્ષેત્ર ક્યારે શોધી શકાય અને ક્યારે ન શોધી શકાય તે આપણે પહેલું જાણી લઈએ. તો આવો આપણે તેના માટે આગળની સ્લાઇડની અંદર આપણને જોડાઈએ. તો આની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે અહીંયાથી આપણને ખ્યાલ આવે કે ભાઈ, વિદ્યુતભાર વિતરણના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર જ્યારે નળાકારીય, સમતલીય અથવા તો ગોળીય સમમિતિ ધરાવતું હોય, એટલે કે સમમિતિ ધરાવતું હોય, ત્યારે ગાઉસનો નિયમ છે એ ખૂબ જ શક્તિશાળી રીત છે, સહેલી રીત છે, શક્તિશાળી પાવરફુલ ટૂલ છે. અને આ રીતની મદદથી એ વિદ્યુતભાર વિતરણના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર સહેલી રીતથી શોધી શકાય છે. તો અહીંયા એક શબ્દ આવ્યો, સમમિતિ. સમમિતિ એટલે શું? તો કે સમમિતિ એટલે સરખાપણું. તો કે જ્યારે વિદ્યુતભાર એક સરખું હોય, ધારો કે આપણે કોઈ એક પૃષ્ઠ લઈ આવું અને આ પૃષ્ઠ ઉપર આમ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો હોય, તો આ પૃષ્ઠથી સમાન અંતરે અહીંયા આગળ બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એક સરખું હશે. તો આપણે એમ કહી શકાય કે આ પૃષ્ઠના લીધે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ સમતલીય સમમિતિ ધરાવે છે, એટલે કે એક સમતલમાં રહેલા બધા જ બિંદુઓ એક સરખું વિદ્યુત ક્ષેત્ર ધરાવતા હશે. અથવા તો નળાકારીય સમમિતિ. નળાકારીય સમમિતિ એટલે કે નળાકાર ઉપર રહેલા બધા જ બિંદુઓ ઉપર વિદ્યુત ક્ષેત્ર સમાન થાય. તો એવું ક્યારે થઈ શકે? તો કે એક તાર છે, એ તાર ઉપર જો ધન વિદ્યુત ભાર હોય તો આ નળાકારના બધા જ બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું થશે? એક સરખું થશે. તો જ્યારે સમમિતિ હોય, તમને કોઈ એમ પૂછે કે ગાઉસનો નિયમ છે એ આમાં લગાવો ચાલો, તો તમારે પહેલાં નક્કી કરવાનું કે ભાઈ આની અંદર સમમિતિ છે કે નહીં. જો સમમિતિ હોય તો જ આગળ વધવાનું, સમમિતિ ન હોય તો ના પાડી દેવાનું કે આ રીતની મદદથી આપણે વિદ્યુત ક્ષેત્ર શોધી શકશું નહીં. તો જો એ સમમિતિ ન ધરાવતું હોય તો શું કરવાનું? તો અહીંયા આગળ પોઈન્ટ આપેલો છે કે વિદ્યુતભાર વિતરણના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર જ્યારે સમમિતિ ન ધરાવતું હોય, સમમિતિ ધરાવતું હોય નહીં, તો ત્યારે પછી આપણે ખબર છે રેગ્યુલર રીત જે વાપરી છે કુલમના નિયમ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર શોધવું, તો કે Fના છેદમાં Q કરી અને કલનશાસ્ત્ર, સંકલન અને વિકલનની મદદથી આપણે વિદ્યુતભાર વિતરણના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય. અને આપણને ખ્યાલ જ છે કે સંકલન અને વિકલનની વાત આવે તો એ રીત સહેલી હોતી નથી. હવે આપણે આજે એક જ પ્રશ્નની ચર્ચા કરવાની છે. આની અંદર કુલ 3 પ્રશ્નો છે ઉપયોગોમાં. એક તો અનંત લંબાઈનો તાર છે, પછી એક છે સમતલ અને એક છે કવચ. એ 3ના લીધે આપણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. પણ તેની અંદર આજે આપણે એક જ પ્રશ્નની ચર્ચા કરવાના છીએ અત્યારે. એની અંદર પ્રશ્ન આવી રીતના પૂછાઈ શકે
અનંત લંબાઈના વિદ્યુતભારિત તારથી મળતા ક્ષેત્રનું સૂત્ર મેળવો. એટલે કે આપણી પાસે એક તાર છે અને એ તારને એક સરખી રીતના વિદ્યુતભારિત કરવામાં આવેલો છે અને એની ઉપર તાર આપણને ખબર છે કે તાર ઉપર સમાન રીતે આપણે વિદ્યુતભાર પાથરી દઈએ તો એ વિદ્યુતભારનું કેવું વિતરણ થયું કહેવાય? તો કે એ વિદ્યુતભારનું રેખીય વિતરણ થયું કહેવાય. અને રેખીય વિતરણની અંદર આપણને એનું સૂત્ર ખબર છે રેખીય વિતરણનું. રેખીય વિતરણને ઘનતાને આપણે લેમડા વડે દર્શાવીએ છીએ. તો કે કુલ વિદ્યુતભાર છેદમાં લંબાઈ, એવી રીતના લેમડા વ્યાખ્યાયિત થયેલો છે. તો આપણે એક તાર લીધો, આ જે આકૃતિની અંદર દેખાય છે તે. આ ખૂબ જ મહેનત કરીને આકૃતિઓને શોધીને આની અંદર આપણે રાખી છે. જ્યારે પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવેલી આકૃતિથી આપણા ટોપિક એટલા બધા ક્લિયર થતા નથી, એટલે વધારાની આકૃતિ અહીંયા આગળ મેં મૂકેલી છે. પરંતુ આપણે જ્યારે પણ પરીક્ષામાં અથવા તો કોઈ જગ્યાએ આકૃતિ દોરવાની થાય ત્યારે આપણે પુસ્તકોની આકૃતિને જ મહત્ત્વ આપવાના છીએ. આ આકૃતિને આપણે મહત્ત્વ આપશું નહીં. આ આકૃતિ આપણી સમજણ એકદમ દ્રઢ બને તેના માટે આ આકૃતિઓ છે. તો આ આકૃતિની અંદર જોવો જોઈએ આપણને એક તાર આપેલો છે અને એ તાર ઉપર આપણે વિદ્યુતભાર છે એ વિતરિત થયેલો છે અને તાર ઉપરની વિદ્યુતભારની રેખીય ઘનતાને આપણે લેમડા કીધું છે. એનો એકમ થાય કુલમ્બ પ્રતિ મીટર. તો આ લેમડાનો એકમ શું થશે? કુલમ્બ પ્રતિ મીટર એકમ થશે. હવે આ તારથી આર અંતરે એક બિંદુ પીને તમે ધ્યાનમાં લો જોઈએ. આ પીને ધ્યાનમાં લો તો આ પીના લીધે વિદ્યુત ક્ષેત્ર પી પાસે આપણે કદાચ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો પી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેના લીધે આવશે? તો અહીંયા બાજુની આકૃતિમાં દર્શાવ્યું છે. પહેલાં તો આપણે એ જોઈએ, પહેલાં પી બિંદુની જ વાત કરી લઈએ. ઓકે, પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેના લીધે ઉત્પન્ન થશે? તો કે પી બિંદુ પાસે એક તો વિદ્યુત ક્ષેત્ર છે ને એ અહીંયા જે વિદ્યુતભાર હશે એના લીધે ઉત્પન્ન થશે. કઈ દિશામાં થશે? આ દિશામાં થશે. પછી એનાથી થોડુંક દૂર તો કે આપણે બે વિદ્યુતભાર ખંડો લઈએ, એક આ અને એક આપણે બીજું લઈએ આ. તો આ બંને ખંડોના લીધે પણ અહીંયા આગળ પી પાસે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો આ A2 ખંડ છે એના લીધે કઈ દિશામાં? તો કે A2 ખંડ અને બિંદુ બંનેને જોડતી દિશામાં હંમેશા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો આપણે અહીંયા આગળ જોડીએ, આ A2 અને પી બિંદુને જોડતો સદિશ આ રીતે થશે. તો આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. અને આ ટુકડાને લીધે કઈ દિશામાં થશે? તો કે એને પી સાથે જોડો એટલે જે દિશા બને એ દિશામાં ઉત્પન્ન થશે. તો અહીંયા આગળ જોવો જોઈએ, આ રીતની આપણી પાસે જીઓમેટ્રી આવી, ઘણા સમયથી આવી ઘણી બધી જીઓમેટ્રી આવી છે. તો આના બે ભાગ પાડીએ આપણે તો એક ભાગ આમ અને એક ભાગ આમ પડે. આ નીચેના બે ભાગ પાડીએ તો એક ભાગ આમ ને એક ભાગ આમ પડે. તો આ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસરને એ નાબૂદ કરી નાખશે. બરાબર? તો આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવ્યું? આ બહાર તરફની દિશામાં જ આવ્યું. બહાર તરફની દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે. તો આ પી બિંદુ પાસે હંમેશા બહારની તરફ વિદ્યુત ક્ષેત્ર મળશે. અહીંયા એક બીજો કોઈ ખંડ લ્યો અને અહીંયા પણ ખંડ લ્યો, આ બધાને લીધે અહીંયા પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મળશે. પણ કહેવાનો મતલબ છે વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહારની દિશા તરફ મળશે. હવે ફરીથી આ એક પી બિંદુની વાત કરી, પણ અહીંયા આગળ જોવો જોઈએ, આ સળિયો છે, સળિયા સાથે આપણે અહીંયા આગળ એક આવી રીતના પી બિંદુ જોડી દીધો. હવે સળિયાને તમે ફેરવો, સળિયાને ફેરવશો એટલે આ પી બિંદુ દ્વારા એક સર્કલ ઉત્પન્ન થશે. તો જોવો જોઈએ, આ સર્કલ ઉપરના બધા જ બિંદુ છે ને એ બધા જ બિંદુ છે એ પી જેવા જ છે. એટલે કે એનો અર્થ આપણે એમ કરી શકીએ કે આ તાર છે એની અંદર કંઈક આવી રીતના એક આવું તમે આકાર લ્યો ગોળાકાર, તો ગોળાકારના બધા જ બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર સમાન છે. એટલે કે તમે એમ કહી શકો કે એ એક પ્રકારની વર્તુળાકાર સમમિતિ થઈ. કેવી સમમિતિ થઈ? વર્તુળાકાર સમમિતિ થઈ. તો એ વર્તુળાકાર સમમિતિ થઈ. હવે આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ પી બિંદુ છે અને આ જે વર્તુળાકાર છે એ વર્તુળાકાર ઉપરના બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું થવાનું છે? એક સરખું થવાનું છે.
અને એ વિદ્યુત ક્ષેત્ર આપણને કેના લીધે મળશે? તો કે આ વર્તુળાકાર ભાગ વડે જે ઘેરાય છે તેના લીધે મળશે. તો હવે આપણે આને વર્તુળાકાર ન રાખીએ અને આવા વર્તુળ ઘણા બધા વર્તુળો એકસાથે રાખીએ તો ઘણા બધા વર્તુળો આમ એકસાથે ભેગા થાય તો શું થાય? તો નળાકાર બની જાય. તો હવે આપણે આ તારને લીધે આ નળાકારના કોઈ બિંદુ ઉપર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આપણે ગાઉસનો નિયમ લગાડીને શોધી શકીએ. કારણ કે આની અંદર ગાઉસનો નિયમ ડાયરેક્ટ લગાવી શકાય નહીં, કારણ ગાઉસનો નિયમ છે બંધ સપાટી માટે જ સાચો છે. તો આપણે ફરજિયાતપણે કોઈ બંધ સપાટી લેવી પડે. અને હમણાં જ આપણે વાત કરી કે ગાઉસનો નિયમ આપણે લગાડવો હોય તો હંમેશા પેલું જોવાનું કે સમમિતિ હોવી જોઈએ. સમમિતિ છે કે નહીં? તો અત્યાર સુધી આપણે સમમિતિ મેળવવા માટે આ બધી ચર્ચા કરી. આપણને ખ્યાલ આવી ગયો ભાઈ કે સમમિતિ જેવો આકાર જો આપણે નક્કી કરવો હોય તો એ આકાર કેવો થશે? નળાકાર આકારનો થશે. એટલે આ જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે પહેલું આપણે સમમિતિનું કામ દર્શાવીશું આ પ્રશ્નને. હવે આપણે એકચ્યુઅલ પ્રશ્ન ઉપર આવીએ. આપણને ખ્યાલ આવી ગયો કે સમમિતિ કેવી રીતના નક્કી કરે, બરાબર? એક કોઈલા યાદ જ છે કે આકાર લઈ લેવાનો આવી રીતના અને પછી એને ફેરવવાનું, જોવાનું બધા બિંદુએ સરખું થાય છે કે નથી થતું. તો આપણા આકારની અંદર સમમિતિ કહેવાય, બાકી સમમિતિ કહેવાય નહીં. તો હવે આપણને ખબર પડી ગઈ કે આ નળાકાર ઉપર ના આ બિંદુએ, આ બધા જ બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર સમાન છે, બરાબર? આ બધા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન છે. આથી આ નળાકાર છે એ સમમિતિ ધરાવે છે. તો એના લીધે હવે આપણે કેમ વિદ્યુત ક્ષેત્ર નક્કી કરશું? તો હવે આપણે આ થઈ ગયું આપણું ગાઉસિયન પૃષ્ઠ થઈ ગયું. આ ગાઉસિયન પૃષ્ઠ થઈ ગયું. હવે ગાઉસિયન પૃષ્ઠ છે એના દ્વારા આપણે કેવી રીતના વિદ્યુત ક્ષેત્ર મેળવીશું એ જોઈ લઈએ. તો ખૂબ અગત્યની વાત. હવે આપણે ગાઉસિયન પૃષ્ઠ થઈ ગયું. આ ગાઉસિયન પૃષ્ઠ થઈ ગયું. હવે ગાઉસિયન પૃષ્ઠનું એનાલિસિસ કરો તો કે આ ગાઉસિયન પૃષ્ઠને આપણે 3 ભાગની અંદર ડિવાઈડ કરી શકીએ. એક તો પહેલો ભાગ એટલે કે આ સમતલ સપાટી, પછી બીજો ભાગ આ એટલે કે આ સમતલ સપાટી, અને ત્રીજો ભાગ એટલે કે આ ગોળાકાર સપાટી. આ રીતની ગોળાકાર સપાટી જે બની છે એ ગોળાકાર સપાટી. હવે બધા જ માટે આપણે ફ્લક્સની ગણતરી કરવી પડે, કારણ કે ગાઉસનો નિયમ આમ છે phi = q/ε0. તો આપણે ફ્લક્સ ગોતી લેવાનું. ફ્લક્સનું શું થશે અથવા તો ફ્લક્સ કેટલું થશે? તો આપણે હવે નક્કી કરીએ ચાલો કે ફ્લક્સ કેટલું થશે. એની પ્રાઇમરી જાણકારી મેળવીએ આપણે. પહેલી એક વસ્તુ આપણને ખબર પડી ગઈ કે આ તારના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા કઈ દિશામાં હશે? તો કે તારથી લંબ રૂપે બહાર નીકળતી દિશામાં હશે. ક્યારે બહાર નીકળતી દિશામાં હશે? તો જો તાર ધન વિદ્યુત ભારિત હશે તો. તાર ઋણ વિદ્યુત ભારિત હશે તો કઈ દિશામાં હશે? કે તાર ઋણ વિદ્યુત ભારિત હશે તો અંદરની દિશામાં આ રીતે હશે, બરાબર? તો અહીંયા આગળ ધન વિદ્યુત ભારિત છે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આ દિશામાં થશે. હવે પહેલી સપાટી ધ્યાનમાં લ્યો. પહેલી સપાટી આપણી પાસે કઈ છે? પહેલી સપાટી છે આપણી પાસે એ આ સપાટી છે. આ પહેલી સપાટી. એનું ક્ષેત્રફળ સદિશ તો કે ઉપર દર્શાવેલો છે, જો આ રહ્યો ઉપરની દિશામાં. અને એ આ એક ક્ષેત્રફળ તમે ધ્યાનમાં લ્યો તો ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આ દિશામાં. તો ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બે વચ્ચેનો ખૂણો કેટલો થયો? 90. તો ફ્લક્સ કેટલું થયું? 0. ફ્લક્સ બરાબર કેટલું થયું? 0. એટલે કે આ સપાટી માટે ફ્લક્સ કેટલું થઈ ગયું? 0. હવે આની આ બીજી સપાટીની વાત કરીએ તો બીજી સપાટી માટે ક્ષેત્રફળ સદિશ કઈ રીતે છે? બહાર નીકળતી દિશામાં. અને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આ દિશામાં. તો એમાંય પણ બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? 90. તો ફ્લક્સ આની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ કેટલું થયું? 0. યસ. તો બેયને લીધે, બે સપાટીને લીધે સંકળાયેલું ફ્લક્સ કેવું આવ્યું? 0. એટલે જ વિદ્યાર્થી મિત્રો આપણે જાણી જોઈને આવી સપાટી લીધી હતી કે જેની અંદરથી બે બાજુથી ફ્લક્સ કેવું થઈ જાય? 0 થઈ જાય. માત્ર ફ્લક્સ કેના લીધે મળે? તો કે વક્ર સપાટીના લીધે જ મળે. એટલે હંમેશા ગાઉસિયન સપાટી ગાઉસિયન સપાટીની પસંદગી કરવી એ હંમેશા તમારા હાથમાં હોય. તો ગાઉસિયન સપાટીની પસંદગી હંમેશા ચોકસાઈપૂર્વક અને બુદ્ધિમત્તાથી કરવી જોઈએ, જેથી કરીને ડાયરેક્ટ જ 0 થઈ જાય અમુક સપાટીઓ સાથે. બાકીની સપાટીઓનું આપણે પણ આરામથી ગણી શકીએ તેવી રીતના.
હવે જોજો ત્રીજી સપાટીનું ઇન્ટેલિજન્સ તમે જુઓ. ત્રીજી સપાટી પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવશે? તો કે વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશે. જો આ 3D ફિગર છે એટલે આમ લંબરૂપે બહાર નીકળતી દિશામાં દર્શાવી છે. અને ક્ષેત્રફળ સદિશ પણ કઈ રીતના આવશે? તો કે ક્ષેત્રફળ સદિશ પણ કઈ રીતે આવશે? બહાર નીકળતી દિશામાં. તો E અને ક્ષેત્રફળ સદિશ A અથવા તો D એ વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. બે એક જ દિશામાં છે, તો આ ગુણાકાર છે એની સદિશ ગુણાકાર કરવાની જરૂર નથી. હવે એ ડાયરેક્ટ અદિશ ગુણાકાર તરીકે જ આપણે લખી શકશું. E અને D એ ડાયરેક્ટ. તો શું મળી ગયું? આ ફ્લક્સ મળી ગયું, ફ્લક્સ. હવે આ જમણી બાજુની વાત થઈ ગઈ. હવે આપણે ડાબી બાજુની વાત કરીએ. તો ડાબી બાજુની વાત કરીએ તો આ નળાકારની અંદર કેટલો વિદ્યુતભાર આવેલો છે? તો આપણે જો L લંબાઈનું નળાકાર લીધું હોય તો આ તારની લંબાઈ કેટલી થાય? તારની લંબાઈ પણ કેટલી થશે? L થશે. હવે આપણે એક સૂત્ર આગળ મેં તમને હમણાં જ કીધું કે લેમડા બરાબર શું થાય? Q/L થાય. તો Q બરાબર શું થાય? તો કે Q બરાબર L લેમડા થાય. ક્લિયર? તો હવે આ બધી જ કિંમતો આપણે મૂકી અને વ્યવસ્થિત લખાણના ફોર્મમાં જોઈએ કે કેવી રીતના આગળનું કામ થશે. તો આગળની સ્લાઇડ એની અંદર જોવો જોઈએ. આ ફિગર તમારે ડ્રો કરવાની છે. હવે જોવો જોઈએ તો તાર પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી હોવાથી ગૌસેન સપાટીના બે છેડાઓમાંથી પસાર થતું ફ્લક્સ શૂન્ય હોય છે, જેની આપણે વાત કરી. હવે આપણે વાત કરીએ નળાકારની વક્ર સપાટીનું. તો વક્ર સપાટી પાસે આપણને ખ્યાલ છે ત્યાં સુધી અને આ ફિગર તમારે ડ્રો કરવાની છે. આ ફિગર તમારે ડ્રો કરવાની છે. આગળની ફિગર ડ્રો કરવાની નથી, જે સમજણપૂર્વક સમજ માટે જ હતી. હવે આપણે ગાઉસનો નિયમ આવી રીતના વાપરવાનો છે. phi = E ds = Q/ε0. ચાલો હવે ફાઈનું લખીએ. તો આપણને ખબર છે કે વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ એટલે શું થશે? વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વિદ્યુત ક્ષેત્ર તો આપણે શોધવું છે, પણ આપણે ધારી લઈ કે ધારો કે આ નળાકારની વક્ર સપાટી છે, ત્યાંના બિંદુઓ પાસેનું વિદ્યુત ક્ષેત્ર, આ બધા જ બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણને સમાન મળશે. શું કામ? તો કે આપણે આ તાર છે અનંત લંબાઈનો લીધેલો છે, ટૂંકો તાર લીધેલો નથી. અનંત લંબાઈનો તાર છે એટલે બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એક સરખું થશે. ખૂબ સમજવા જેવી બાબત છે આ. બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન થશે અને એ સમાન વિદ્યુત ક્ષેત્ર જો E હોય તો આ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ E × A થાય અને બંનેની દિશા સમાન છે એટલે ડાયરેક્ટ જ ગુણાકાર કરશું. તો કે આ નળાકારની વક્ર સપાટી હોય એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 2πrl એટલે E × 2πrl કરી નાખ્યો એટલે ફ્લક્સ મળી ગયું. હવે આ ફ્લક્સની કિંમત અહીંયા મૂકી દઈ અને આ Qની કિંમત, આ Q છે, Q કેટલો થશે? λL/ε0. આ બંનેનું આપણે સાદું રૂપ આપીએ અને આપણે એને કરતાં બનાવીએ તો આ બધું આ સાઈડ આવી જશે. બરાબર? L થઈ જશે કેન્સલ. તો E બરાબર આવ્યું λ/2πε0r. તો આપણને ખબર છે કે ભાઈ 1/4πε0 એટલે શું થાય? K થાય. તો આપણે આને 2πε0 છે ને ઉપર નીચે 2 વડે ગુણી નાખીએ. અહીંયા પણ 2 અને અહીંયા પણ 2. તો આ 2 × 2πε0ની બદલે મૂકી શકીએ આખું 1/4πε0 બદલે K મૂકી દઈએ અને આ એમનેમ રહેશે. તો 2K λ/r. આ સમીકરણ આપણે ખાસ યાદ રાખીશું. યાદ રાખી લો અત્યારે જ. 2K λ/r 2K λ/r 2K λ/r. બસ. તો અનંત લંબાઈનો તાર હોય એ તારથી આપણે r અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય અને તારની નિયમિત વિદ્યુતભાર ઘનતા લેમડા હોય તો આપણને વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? E = 2K λ/r. તો આના ઉપરથી આપણને શું ખ્યાલ આવ્યો જોઈએ. આ તાર છે, તાર પાસે એક બિંદુ છે, આ બિંદુ છે R અને આ બિંદુ છે R1 અને આ બિંદુ છે એ R2 અંતરે આવેલું છે. તો અહીંયા આગળ
વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે આ બિંદુ આગળ? તો શું 2k લેમડા છેદમાં r. આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે 2k લેમડા છેદમાં r1. હવે જો અહીંયા r1 છે ને એ મોટો છે કેના કરતાં? r કરતાં. તો e1 કેવું થશે? નાનું થશે કેના કરતાં? e કરતાં. તો આપણને ડાયરેક્ટ જ ખબર પડી ગઈ કે તારથી તમે જેમ 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 આગળ જતા જશો એમ વિદ્યુત ક્ષેત્ર કેવું થતું જશે? ઘટતું જશે. એટલે જો રિલેશન આમ બનશે, આ વિદ્યુત ક્ષેત્ર e સૌથી વધારે હશે, એના કરતાં ઓછું કયું હશે? e1 છે, અને એના કરતાં ઓછું કયું હશે? e2, જેનું મૂલ્ય કેટલું થશે? 2k લેમડા છેદમાં r2, ને r2 સૌથી મોટો છે એટલે e2 સૌથી નાનો થશે. તો e2 સૌથી નાનો. તો આમ આપણને ખ્યાલ આવી ગયો કે વિદ્યુત તારના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર છે તે અંતરના વ્યસ્ત પ્રમાણમાં ચલન ધરાવે છે. એટલે કે E ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1/r. તો આપણે એનો આલેખ ડ્રો કરવો હોય તો કેવી રીતના ડ્રો કરી શકાય? તો કે અહીંયા આગળ આપણે r લેશું અને અહીંયા આગળ e લેશું. r બરાબર હાવ 0 હશે ત્યારે વિદ્યુત ક્ષેત્ર ઘણું બધું વધારે હશે. પછી જેમ જેમ r વધતો જશે એમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું 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 જશે. તો એનો આલેખ આવી રીતના થશે. તો આ આલેખ આપણે સમજી અને ડ્રો કરી લેજો બધા. ક્લિયર? હવે આપણે આજનું મોટિવેશનની અંદર જોડાઈએ. તો આજના મોટિવેશનની અંદર આપણે ભગવદ્ ગીતાનો એક શ્લોક છે તેનો અભ્યાસ કરીએ. ભગવદ્ ગીતાનો આ શ્લોક એનું હું અહીંયાથી વાંચન કરું છું. અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેસામ નિત્યભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. એનો મતલબ છે, અહીંયા આગળ થોડીક સંધિ છૂટી પાડી અને તમને સમજાવું. અનન્યાસ ચિંતયંતો મામ, મામ એટલે મને, જે વ્યક્તિ મને, અનન્ય એટલે કે એક અને માત્ર એક જ ચિંતવન રાખી, અને જે માણસ મને, એ એટલે જે, મામ એટલે મને, જન એટલે માણસ, પર્યુપાસતે એટલે મારું ભજન કરે છે, તેસા એટલે કે તેવા, નિત્યભિયુક્તા નામ, આ શબ્દ ખૂબ જ અગત્યનો છે આપણા ભણતર માટે પણ. નિત્યભિયુક્તા નામ એટલે કે નિરંતર, દરરોજ. તેસામ નિત્યભિયુક્તા નામ યોગક્ષેમમ વહામ્યહમ એટલે કે તેના યોગ અને ક્ષેમનું હું રક્ષણ કરું છું. રક્ષણ કરું છું. યોગ એટલે મેળવવું અને ક્ષેમ એટલે જે મળેલું છે તેની રક્ષા કરવી. તો કે એને મેળવવામાં અને એની રક્ષા કરવામાં હંમેશા હું રત રહું છું, એવું શ્રી કૃષ્ણ ભગવાન કહે છે. તો આ વસ્તુ ભગવદ્ ગીતાના માધ્યમથી આપણે સમજીએ તો માત્ર સંવાદ લાગે, પણ એક શાશ્વત સિદ્ધાંત છે કે જેનું તમે અનન્ય એકમાત્ર ચિંતન કરતા રહો તો એ વસ્તુ તમને એટલી ઉપયોગી થશે કે તમારું યોગ અને ક્ષેમની રક્ષા કરવામાં એ ઉપયોગી થશે. એ જ વસ્તુ સમજો કે આપણો કોઈ સબ્જેક્ટ છે ફિઝિક્સ, તો એની અંદર તમે સતાય રત રહ્યો, અનન્ય ભાવથી ચિંતન કરો, બરાબર, તો એ તમને એક આગળ જતાં ખૂબ જ યોગ અને ક્ષેમ એનું વહન કરનારું માધ્યમ, એ મજબૂત માધ્યમ બની રહે છે. તો જે પણ કાંઈ આપણે પરિસ્થિતિમાં જે પણ કંઈ કાર્ય કરીએ એ કાર્યની અંદર આ વસ્તુ અનન્ય એટલે કે એકમાત્ર અને નિત્યભિયુક્તા નામ દરરોજ ચિંતવન, મનન, નિધિધ્યાસ કરીએ તો આપણને જરૂરથી સફળતા મળે અને એ વસ્તુ આપણને ઉપયોગી બને. આજ માટે આપણે આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.